Dear tuition students, very good morning. આજનો આ લાસ્ટ લેક્ચર ઇન અવર ચેપ્ટર નંબર 3 linear equations of two variable. આજે આનો છેલ્લો લેક્ચર. Today my target is to give you idea regarding some objectives. આ ચેપ્ટરમાં હવે તમે that you all know. Now we are in new paper style, not in old. In old paper style, there were 50 MCQs. But now there were not 50 MCQs. We have 16 marks objectives. In that, there are 4 MCQ, 4 fill in the blanks, understand, 4 true or false, 4 one sentence answers. એટલે આપણે એવું માનવાની જરૂર નથી કે એક્ઝામમાં ઓનલી ઓબ્જેક્ટિવ વિલ બી આસ્ડ. એ ઓબ્જેક્ટિવના ફોર્મેટમાં આવે, ડેફિનેશનના ફોર્મેટમાં આવે. It can be short question, it can be true false. એટલે our today's target is to give you an idea in some of the objectives. Understand, in today chapter 3, as you all know, okay, today you are attending the last lecture in chapter number 3, lecture number 14 today, okay. And in this particular lecture, our target is to solve some objectives. આ ચેપ્ટરમાં એક તમને ખબર છે, કોઈ પણ મેથડ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, you will always be given, as the title of the chapter is, that you will always be given a pair of equations. અને આપણે એને જ રિલેટેડ અમુક ડાઉટ સોલ્વ કરીએ છીએ આજે, અમુક ઓબ્જેક્ટિવ. અહીંયા ધ્યાન આપજો. એટલે આજનું આપણું જે ટાર્ગેટ જે છે ને, ધેટ ઇઝ ટુ સોલ્વ સમ ઓફ ધ ઓબ્જેક્ટિવ્સ. આપણે થોડા ઓબ્જેક્ટિવ્સને ટાર્ગેટ આજે કરવા છે. સમ ઓફ ધ ઓબ્જેક્ટિવ. હું જ્યારે ઓબ્જેક્ટિવ લખું ને, એનો મિનિંગ ક્યારેય એવો બાય ચાન્સ પણ મનમાં નહીં કરતા કે ઓબ્જેક્ટિવ એટલે MCQ. ઇટ કેન બી, એને ટ્રુ ફોલ્સ એ ગણો, એને વન લાઇન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, MCQ બધું ગણી શકો છો તમે. કઈ ટાઈપના ઓબ્જેક્ટિવ આમાં છે સમજો. પહેલાં આપણે ફર્સ્ટ ટાઈપના ઓબ્જેક્ટિવમાં જઈએ. ટાઈપ 1 સમજી લો. ટાઈપ 1 ઓબ્જેક્ટિવ, આનો મતલબ શું છે પહેલાં હું સમજાવું તમને. આપણે એક્ઝામમાં એવું કાંઈ ટાઈપ 1 ટાઈપ 2 નથી આવવાનું, પણ એટલીસ્ટ આપણે આપણી રીતે તો કંઈક ડિઝાઇન કરી શકીએ કે આ ટાઈપ 1 ઓબ્જેક્ટિવ, આ ટાઈપ 2 ઓબ્જેક્ટિવ, એવું તો કંઈક આપણે ડિઝાઇન કરી શકીએ. અન્ડરસ્ટેન્ડ? ટાઈપ 1 ઓબ્જેક્ટિવમાં તમે એક વસ્તુ સમજો, ગ્રાફિકલ મેથડ આપણે કંઈ કરી નથી, કદાચ એકાદ સેશન લેશું, પણ અત્યારે મારે જે સમજાવવાનું છે તમને એ કે આ કઈ ટાઈપના ઓબ્જેક્ટિવ આપણે કરીએ છીએ. માની લો કે તમને કોઈ પેર ઓફ ઇક્વેશન આપેલું છે અને તમને હું એવું કહું કે આ ઇક્વેશનનો તમે ગ્રાફ બનાવો. તો ગ્રાફમાં જે બે લાઈન બને ને, એ તો ખબર ને, એક ઇક્વેશનની એક લાઈન બને. તો તમારે ડિટરમાઇન શું કરવાનું છે પહેલાં
તો તમને પેર ઓફ ઇક્વેશન આપેલી હોય એમાંથી જે લાઇન્સ હોય ને, તમને ખબર જ છે કે પેર ઓફ ઇક્વેશનનો ગ્રાફ બનાવો એટલે બે લાઇન બને કે નહીં? તો એ લાઇન્સ જે છે તમારે શું નક્કી કરવાનું છે? એક તો આ આર ફર્સ્ટ, બરાબર ધ્યાન આપજો કથન, આર પેરેલલ, એક આ નક્કી કરવાનું છે કે તમને જે પેર ઓફ ઇક્વેશન આપેલું હોય એનો તમે ગ્રાફ બનાવો તો બંને લાઈન પેરેલલ છે કે નહીં. બીજો ઓપ્શન, તમારે એવું થિંકિંગ કરવાનું છે કે જે પેર ઓફ લાઈન એટલે બે લાઈન બને, હેઝ એ યુનિક સોલ્યુશન. એક તમારે આ નક્કી કરો. યુનિક એટલે વન એન્ડ ઓનલી વન, એ તો ખબર છે ને. યુનિક મીન્સ વન એન્ડ ઓનલી વન. વન એન્ડ ઓનલી વન નો મતલબ એક્સ ને વાય ની એક જ વેલ્યુ એમ. અને ત્રીજો જે ઓપ્શન છે, તમને જે પેર ઓફ લાઈન મળે એ તમારે હવે આવું નક્કી કરવાનું છે કો ઇન્સિડન્ટ છે કે નહીં. સમજો છોકરાઓ, પેલી ટાઈપના ઓબ્જેક્ટિવ્સ. શું મેં કીધું? તમને એક પેર ઓફ ઇક્વેશન આપેલું હશે, તમારે નક્કી એ કરવાનું છે કે એનો તમે ગ્રાફ બનાવો. તો એ જે ગ્રાફ બને ને એમાં બંને લાઈન પેરેલલ હશે કે હેઝ એ યુનિક સોલ્યુશન હશે કે બંને લાઈન કોઇન્સિડન્ટ હશે. પહેલા હું તમને આ ત્રણેયનો ખાલી મિનિંગ સમજાવું. પેરેલલનો મતલબ શું થાય? તમે ગ્રાફ ડ્રો કરો એમાં બી આવી લાઈન આવે, આ એક ઇક્વેશનની લાઈન આવીને બીજાની, આ પેરેલલ થયું કે નહીં? યુનિક સોલ્યુશનનો મતલબ શું ખબર છે? તમે જે બે લાઈન બનાવો ને એ આવી રીતે ક્યાંક ને ક્યાંક ઇન્ટરસેક્ટ કરતી આવે, એને યુનિક સોલ્યુશન કહેવાય. કોઇન્સિડન્ટનો મતલબ બંને લાઈન એક જ હોય, ટૂંકમાં આની ઉપર જ બીજી લાઈન આવે, કોઇન્સિડન્ટ. તો આવું ક્યારે પોસિબલ થાય? when two lines will be parallel. બે લાઈન ક્યારે પેરેલલ હોય? ક્યારે બંને લાઈન ઇન્ટરસેક્ટ કરે, યુનિક સોલ્યુશન. and when both the lines are coincident. કોઇન્સિડન્ટનો મિનિંગ સમજાવું ને, આ એક લાઈન બીજી લાઈન એના ઉપર કોઇન્સિડન્ટ હોય. આમ બીજા સેન્સમાં કેવું હોય તો બે એક જ લાઈન થઈ કહેવાય ને કોઇન્સિડન્ટ. એટલે પહેલા હું તમને થિયોરિટિકલી સમજાવું, સમજી લો. માની લો કે તમને બે ઇક્વેશન આપેલા, હું જનરલાઇઝ લઉં છું, નોટ એની પર્ટિક્યુલર ઇક્વેશન. પેલું ઇક્વેશનને આપણે આવું કહી દઈએ, a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0. આ આપણું ફર્સ્ટ ઇક્વેશન સમજી લો. એકચ્યુઅલી ઇક્વેશનનું જનરલ ફોર્મ તો એવું જ છે ને. વોટ ઇઝ ધેટ? ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0. આપણે ફર્સ્ટ છે એટલે બધે 1 1 લગાડી દીધું. માની લો કે સેકન્ડ ઇક્વેશન a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0. એક્ઝામમાં માની લો કે છોકરાઓ તમને આવા બે ઇક્વેશન યશવી આપેલા હોય અને તમને ડિટરમાઇન એવું કરવાનું. એટલે ઇક્વેશન તો આપણે જનરલાઇઝ પછી લેશું, આ તો જનરલાઇઝ છે, સ્પેસિફિક લેશું સમજવા પૂરતું. પહેલા બરાબર ધ્યાન આપજો તમે. a1 b1 c1 એટલે આ શું થયું? પેલું ઇક્વેશન હોય a1 એટલે x નો કોએફિશિયન્ટ, b1 એટલે y નો કોએફિશિયન્ટ, c1 એટલે કોન્સ્ટન્ટ ટર્મ.
A2 એટલે બીજા ઇક્વેશનમાં x નો કોએફિશિયન્ટ, B2 મીન્સ y નો કોએફિશિયન્ટ, C2 એટલે કોન્સ્ટન્ટ ટર્મ. આટલું મગજમાં ઉતરી ગયું. હવે બરાબર સમજો, આપણે ટ્રાય કરીએ. કઈ કઈ કન્ડિશન છે એ બરાબર મગજમાં ઉતારો તમે. પહેલા તમને પેરેલલ માટેની કન્ડિશન જે છે એ બતાવું છું. માની લો કે આ જે ફર્સ્ટ કન્ડિશન ઉપર ધ્યાન આપજો. બે ઇક્વેશન હોય એનો ગ્રાફ ડ્રો કરો ની પેરેલલ ક્યારે આવે તો જો બેટા બરાબર સમજો. A1 upon A2 equals to B1 upon B2 not equal to C1 upon C2. આવી કન્ડિશન મળે તમને. બરાબર ધ્યાન આપજો. શું કીધું મેં? A1 upon A2 equal to B1 upon B2 not equal to C1 upon C2. એટલે આ બેનો રેશિયો, આ બંનેનો રેશિયો ઇક્વલ આવે, પણ આનો રેશિયો ઇક્વલ ન હોય. એટલે એ કોના માટેની કન્ડિશન થઈ બોલો? પેરેલલ માટેની. શેના માટેની? પેરેલલ. અન્ડરસ્ટેન્ડ? હું તમને એક ઇક્વેશન આપીને સમજાવું. આ જ કન્ડિશન. માની લો કે મેં ઇક્વેશન આવું આપ્યું, 2x plus 3y plus 5 equal to 0. આ એક ઇક્વેશન આપી દીધું. મેં બીજું આપી દઉં. ટેક એન એક્ઝામ્પલ. just try to understand. Suppose 6x plus 9y minus 4 equal to 0. ચાલો આવું. તમને એક્ઝામમાં એવું પૂછે કે આ બંને ઇક્વેશનની તમે ગ્રાફ બનાવો તો એ બંને લાઈન પેરેલલ હશે કે નહીં? બરાબર ધ્યાન આપો છોકરાઓ. આ A1 આ A2, B1 B2 C1 C2. જો A1 upon A2 રેશિયો લ્યો તો 2/6, B1 upon B2 રેશિયો લ્યો તો 3/6, C1 upon C2 રેશિયો લ્યો તો, હવે આ ઉડાડો, આ શું થયું? 1/3. આ શું થયું? 1/3. ને આ તો -5/4. તો આ બંને ઇક્વલ આવ્યા. જુઓ 1/3 1/3, પણ આ શું આવ્યું? -5/4. તો આનો મતલબ આનો જે ગ્રાફ બને એ કેવી લાઈન આવે? પેરેલલ લાઈન આવે. કેવી લાઈન આવે? પેરેલલ. બરાબર મગજમાં ઉતારજો. પેરેલલ લાઈન આવે એની સાથે હું બીજા બે વર્ડ કનેક્ટ કરી દઉં છું. પેરેલલ લાઈનનો મતલબ ઇન્ટરસેક્ટ ન કરે. એ તો સમજાઈ ગયું. એટલે શું કહેવાનું બરાબર સમજો. આની સાથે હું બીજા બે વર્ડ જે જોઈન્ટ કરું છું ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. સોલ્યુશન ઇઝ નલ સેટ. મગજમાં ઉતારી લેજો છોકરાઓ. શું આવી બોલો? સોલ્યુશન ઇઝ નલ સેટ. અને આની સાથે ત્રીજો વર્ડ અટેચ કરું. પેરેલલ તો મેં અટેચ કરી જ દીધો છે. સોલ્યુશન ઇઝ નલ સેટ. અને તમારે બીજું જે લખવાનું આવશે, શું લખવાનું? આ પેર ઓફ ઇક્વેશન કેવી કહેવાય? ઇનકન્સિસ્ટન્ટ. શું કહેવાય બોલો? ઇનકન્સિસ્ટન્ટ. આટલું મગજમાં રાખો. આ ક્લિયર હોવું જોઈએ તમારા માઇન્ડસેટમાં. મેં એક સાથે ત્રણ વસ્તુને રિલેટ કરી MCQમાં. આવી રીતે ઇક્વેશન આપ્યા હોય તો માનો કે જનરલાઇઝ, તો બંને લાઈન જે ગ્રાફ તમે ડ્રો કરો એ પેરેલલ માટેની જો કન્ડિશન આ એક MCQ થયો. A1 upon A2 equals to B1 upon B2 not equals to C1 upon C2. આ શેના માટેની કન્ડિશન થઈ? પેરેલલ માટેની. પેરેલલનો બીજો મતલબ આ શેના માટેની કન્ડિશન થઈ? સોલ્યુશન ઇઝ નલ સેટ. અને ત્રીજું, જેનું સોલ્યુશન નલ સેટ હોય અથવા પેરેલલ લાઈન આવે એને કેવી પેર ઓફ ઇક્વેશન કહેવાય?
ઇનકન્સિસ્ટન્ટ. કેવી કહેવાય? ઇનકન્સિસ્ટન્ટ. બરાબર, પેલા આટલું મગજમાં ઉતારી લો. મારા માટે ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે. મેં 3 વસ્તુને તમને રિલેટ કરી દીધી. પેરેલલની સાથે નલ સેટ, નલ સેટની સાથે ઇનકન્સિસ્ટન્ટ. આ રીતે તમે યાદ રાખો ને તો ઓબ્જેક્ટિવ જે છે ને એ સમજવા, અન્ડરસ્ટેન્ડ કરવા અને એનો આન્સર આપવો બહુ ઇઝીલી થઈ જાય તમારા માટે. શું કીધું મેં? પેરેલલ માટેનું મગજમાં ઉતરી ગયું. શું કીધું? આ પેર ઓફ ઇક્વેશન છે. અન્ડરસ્ટુડ? તો પેરેલલ માટેની આ કન્ડિશન છે. A1/A2 equals to B1/B2 not equal to C1/C2. આ કન્ડિશન. તમને આવું જનરલાઇઝ ઇક્વેશન આપેલું હોય, એનું એ પેરેલલ લાઈન છે, સોલ્યુશન નલ સેટ છે કે ઇક્વેશન પેર ઇનકન્સિસ્ટન્ટ છે, કરવાનું શું? ખાલી આનો રેશિયો લેવાનો. A1/A2, B1/B2 ને C1/C2. આ બે ઇક્વલ આવે, આ ન આવે, એટલે 3 વસ્તુ થઈને શું? પેરેલલ, નલ સેટ અને ઇનકન્સિસ્ટન્ટ. આટલું પહેલા ક્લિયર થયું તમારા મગજમાં? પછી હું બીજામાં જાઉં. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ક્લિયર થયું માઇન્ડ સેટમાં દરેકને? હવે હું આના માટે જઈશ, હેઝ એ યુનિક સોલ્યુશન એના માટે. ચાલો ધ્યાન આપજો. આ હું રફ કરું છું. હું એક સાથે 3 વર્ડને રિલેટ કરું છું. મેં કયા 3 વર્ડ રિલેટ કર્યા બોલો તો? પેરેલલ, સોલ્યુશન ઇઝ નલ સેટ અને પેર ઓફ ઇક્વેશન ઇનકન્સિસ્ટન્ટ. અન્ડરસ્ટેન્ડ? ચલો બીજા માટે જુઓ. એના માટેની કન્ડિશન યુનિક સોલ્યુશન એટલે વન એન્ડ ઓનલી વન અને ઇન્ટરસેક્ટિંગ લાઈન. ટૂંકમાં ઓલામાં પેરેલલ લાઈન હતું, આમાં ઈ વર્ડ ઓલો આપણે ડીલ કરી લીધો, નલ સેટ. બરાબર ને? સોલ્યુશન ઇઝ નલ સેટ અને પેરેલલ લાઈન. આમાં યુનિક સોલ્યુશન અને અહીંયા આવશે ઇન્ટરસેક્ટિંગ લાઈન. શું આવશે? ઇન્ટરસેક્ટિંગ લાઈન. જો હું સમજાવું, કન્ડિશન બરાબર મગજમાં ઉતારો. A1/A2 not equal to B1/B2 not equal to C1/C2. લો, these are the conditions. શેના માટેની? has a unique solution or intersecting lines. Understood? કોઈ પણ ઇક્વેશન મેં તમને એક્ઝામમાં, ટેસ્ટમાં માની લો કે આવું આપી દીધું, x + 2y + 5 = 0, 2x - 3y + 7 = 0. હવે હું તમને પૂછું કે આનો જે ગ્રાફ બને એ ઇન્ટરસેક્ટિંગ લાઈન આવે કે નહીં, એને યુનિક સોલ્યુશન હોય કે નહીં, ચેક કરો. જો અહીંયા કાંઈ નથી એટલે 1. ચાલો અહીંથી બોલો તો A1/A2 1/2, પછી B1/B2 મૈત્રી ભેજા મુત્રે જ ને 2/-3, C1/C2 5/7. અનમ ધ્યાન આપો. 3 વસ્તુ ગોતી, આમાં એકે રેશિયો હરખા છે. નાઈધર A1/A2 not equal to B1/B2 not equal to C1/C2. આવું આવે એટલે તમારે કયા કયા વર્ડ રિલેટ કરવાનો? પહેલો તો છે જ, કયો બોલો? હેઝ એ યુનિક સોલ્યુશન. આ પહેલું. એની સાથે બીજા 2 વર્ડ અહીંયા ઇન્ટર કનેક્ટ કરજો. શું? ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ. બરાબર દિમાગ દોડાવજો. ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ. ઓકે, સકીના ધ્યાન આપજો. ને ત્રીજો વર્ડ અહીંયા હું રિલેટ કરું. ઇન્ટરસેક્ટિંગ લાઇન તો મેં રિલેટ કર્યો. ત્રીજો જે વર્ડ હું રિલેટ કરું છું એ આ છે કન્સિસ્ટન્ટ. અન્ડરસ્ટેન્ડ? કન્સિસ્ટન્ટ. બરાબર દિમાગ દોડાવો.
ત્રણ વર્ડ એક સાથે મેં રિલેટ કરી દીધા. ક્યારેય પણ તમને પેર ઓફ ઇક્વેશન આપેલું હોય આવી રીતે, અને તમે આ કન્ડિશન જો તમે આ કન્ડિશન જો રિયલાઇઝ કરો તો બરાબર મગજમાં રાખજો. શું થાય બોલો? ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ હેઝ એ યુનિક સોલ્યુશન અને કન્સિસ્ટન્ટ. આ ત્રણ વર્ડ રિલેટ કરી નાખો છોકરાઓ. નોટ ડાઉન કરી લેવાનું, બહુ ઇમ્પોર્ટન્ટ હોય. તમને વર્ક પેપર મોકલીશ ને, અન્ડરસ્ટેન્ડ? when you attend the lecture, before the lecture you will receive the work paper. એમાં મેં આવા બધા પોઈન્ટ નોટ ડાઉન કરેલા હશે. અન્ડરસ્ટુડ? એટલે તમને તરત ધ્યાનમાં આવી જશે કે આમાં શું કરવાનું છે. ત્રણ વર્ડને રિલેટ આપણે કર્યા. આ કન્ડિશન આવે એટલે which are those three words? Intersecting lines has a unique solution અને such pair of equation which has a unique solution are consistent. આ મગજમાં રાખો. નલ સેટમાં શું લખ્યું તો આપણે ઇનકન્સિસ્ટન્ટ. ઓકે, હવે છોકરાઓ એક ત્રીજું જોઈએ આપણે. ચાલો, ધ લાસ્ટ વન. એ તમને સમજાવજો. પેરેલલ લાઈન, ઇન્ટરસેક્ટિંગ પતી ગયું. હવેની કન્ડિશન બરાબર મગજ દોડાવો. માની લો કે આવું થાય, a1/a2 equals to b1/b2 equals to c1/c2. આવી જો કન્ડિશન હોય તો શું કહેવાનું? પહેલું, they are coincident lines. બરાબર સમજી લેજો વર્ડ. કોઇન્સિડન્ટ લાઈન કહેવાનું. અન્ડરસ્ટેન્ડ? નોટ ઓનલી કોઇન્સિડન્ટ લાઈન, પણ શું કહેવાનું બીજું એ તમારા મગજમાં ઉતારો. કોઇન્સિડન્ટ લાઈન તો કહેવાનું, પણ બીજું જે કહેવાનું એ આ છે, infinitely many solutions. સમજી લો, કારણ કે બે લાઈન કોઇન્સિડન્ટ હોય એનો મતલબ તો એક જ લાઈન થઈ. તો એક લાઈનને સેટિસ્ફાઈ કરવા તો યુ કેન હેવ સો મેની pairs ઓફ વેલ્યુઝ ઓફ એક્સ એન્ડ વાય. જ્યારે એક જ લાઈન છે તો એક લાઈનને સોલ્વ કરો તો આપણી પાસે કેટલી બધી પેર્સ મળે. એટલે ઇનફાઇનાઇટલી મેની સોલ્યુશન. અને ત્રીજો વર્ડ તમે જે રિલેટ કરશો એ છે કન્સિસ્ટન્ટ. બરાબર ધ્યાન આપો, કન્સિસ્ટન્ટ. એટલે આવું કોઈ ઇક્વેશન તમને મેં આપી દીધું, x + y + 5 = 0 અને 2x + 2y અન્ડરસ્ટેન્ડ +10 = 0. આવું ઇક્વેશન આપ્યું. અને તમને એવું પૂછું કે એનાથી જે પેર બને એ લાઈન કેવી હોય? કોઇન્સિડન્ટ હોય કે નહીં? એને ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન હોય કે નહીં? એ કન્સિસ્ટન્ટ હોય કે નહીં? કંઈ સિમ્પલ. જો આ બધે તો 1 જ હોય. a1/a2 બોલો 1/2. બરાબર સમજો બતુલ. b1/b2 બોલો 1/2. c1/c2 બોલો 5/10. આ તો બે ઇક્વલ જ છે, આને ઉડાડો. અલ્ટિમેટલી આ 1/2 થયું ને. એટલે a1/a2 equals to b1/b2 equals to c1/c2. આ કોના માટેની કન્ડિશન થઈ બોલો? કોઇન્સિડન્ટ લાઈન, ઇનફાઇનાઇટલી મેની સોલ્યુશન અને કન્સિસ્ટન્ટ. આ રીતે બ્રોડર આસ્પેક્ટમાં તમારા માઇન્ડસેટમાં ત્રણેય વસ્તુ હોવી જોઈએ.
ફરીથી એકવાર બોલું છું. શું? A1/A2 equal to B1/B2 not equal to C1/C2 means parallel line. Solution is null set. Pair of equation are inconsistent. બીજું A1/A2 not equals to B1/B2 not equals to C1/C2. Answer: intersecting lines, unique solution, and a pair of equation are consistent. ત્રીજું, just now, A1/A2 equals to B1/B2 equals to C1/C2. That means coincident line, infinitely many solution, and pair of equation are consistent. You understood? Null set means inconsistent, one solution or infinitely many solution. Whenever equation has solution, they are called pair of consistent equation. And no solution means pair of inconsistent solution. You understood this? આ મગજમાં ઉતરી ગયું? એકાદ જો ઓબ્જેક્ટિવ તમારી ટેક્સ્ટ બુકમાં આને રિલેટેડ એક છે એ આપણે ઉપાડીએ પણ અન્ડરસ્ટેન્ડ એટલે તમારા મગજમાં વસ્તુ આવી જાય. પહેલા કન્ડિશન તો ક્લિયર થઈ ગઈ ને માઇન્ડમાં, અન્ડરસ્ટેન્ડ ને? આ MCQ જે પણ હું બોલ્યો અત્યારે, હવે થોડા એને રિલેટેડ એકાદ બે સમ જોઈએ. જુઓ, આમ સમ એટલા કાંઈ બહુ હાર્ડ નથી, પણ આ કન્ડિશન તમારા માઇન્ડસેટમાં ફરીથી હોવી જોઈએ બધી. જો આ સમ લખું ને પહેલા કન્ડિશન બોલો. તો નલ સેટ માટેની કન્ડિશન બોલો. A1/A2 not equal to B1/B2 not equal to C1 આ નલ સેટ માટે. ચાલો યુનિક સોરી આ ઇક્વલ ટુ આ નલ સેટ માટે. યુનિક માટે બોલો A1/A2 not equal to B1/B2 not equal to C1/C2. એ કોના માટેની કન્ડિશન થઈ? યુનિક સોલ્યુશન માટે. ઇન્ફાઇનાઇટલી મેની માટે બોલો A1/A2 equal to B1/B2 equal to C1/C2. આ ત્રણમાંથી તમને MCQ એક્ઝામમાં પૂછી શકે. માની લો કે એકાદ MCQ તમારી ટેક્સ્ટ બુકમાંથી એકાદ આપણે લઈએ જસ્ટ ફોર સોલ્યુશન. ઓકે, દાખલા તરીકે તમને એક આવી પેર ઓફ ઇક્વેશન આપ્યો, અહીંયા ધ્યાન આપજો. 4x હું લખું છું પ્લસ py, બરાબર ધ્યાન આપો. કાંઈ નથી, આ કન્ડિશન મગજમાં હોય ને એટલે દુનિયા જીતી ગયા ટૂંકમાં, બધા આવડે. અને આવું આપ્યું છે 2x plus 2y understood plus 2 equal to 0. ધ્યાન આપજો ભવ્ય, છે કંઈ નહીં. જય, થોડું ધ્યાન આપો ધ્રુવ. આવા બે ઇક્વેશન મેં તમને ઓલરેડી આપી દીધા છે અને તમને મેં એવો ક્વેશ્ચન પૂછ્યો. હવે હું ક્વેશ્ચન લખું છું કે ફોર which value of p, for which values of p they have unique solution. બરાબર મગજમાં રાખજો, આવો ક્વેશ્ચન આપ્યો છે, યુનિક સોલ્યુશન, આવો કઈ ક્વેશ્ચન છે.
તમને આ પેર ઓફ ઇક્વેશન આપેલા છે અને ફોર વિચ વેલ્યુઝ ઓફ p they have unique solution. હવે પહેલા મને એ કહો, યુનિક સોલ્યુશન માટેની કન્ડિશન બોલો તો કઈ છે? ફર્સ્ટ વન જ છે અને સેકન્ડ છે ને યુનિક માટેની લખો. ચાલો, a1 upon a2 not equal to b1 upon b2 not equal to c1 upon c2. વેલ્યુ મૂકતા જાવ. મને કહો તો અહીંથી a1 એટલે શું આવે બોલો? 4. a2 એટલે શું આવે? 2. b1 કહો તો અહીંથી p. b2 એટલે શું આવે? 2. c1 એટલે 8 અને c2 એટલે 2. તમે આને ટાર્ગેટ કરો કે આને, આપણે ખાલી આટલાને છૂટું પાડી લો. આમાં p કાં તો આ બેને કમ્પેર કરો કે આ બેને, જો 4/2 આને છૂટું પાડી લો. નોટ ઇક્વલ ટુ p upon 2. આ 2 તો ઉડી ગયું બે પાછું. તો શું આન્સર આવે બોલો? p નોટ ઇક્વલ ટુ 4. એટલે એનો મતલબ એવો કે p ની ગમે તે વેલ્યુ માટે ઇક્વેશનને યુનિક સોલ્યુશન હોય, એક આ વેલ્યુ માટે ન હોય. કઈ વેલ્યુ માટે? 4 માટે. તો તમારો આન્સર શું આવે કે ધીસ પેર ઓફ ઇક્વેશન મીટ. બરાબર ધ્યાન આપજો ધ્રુવ, તમે લોકો કથન તમે આવું લખી શકો. વેદિકા, શું ક્વેશ્ચન હતો? ફોર વિચ વેલ્યુઝ ઓફ p they have unique solution. તો p અહીંયા શું આન્સર આવ્યો? યુનિક સોલ્યુશન માટેની કન્ડિશન આપણે કરી, તો આ કમ્પેર કરો તો યાદ આવે, સમજી લો. p નોટ ઇક્વલ ટુ 4. આનો મતલબ શું થયો? તમે ફાઇનલ આન્સર શું લખો? ફોર એની વેલ્યુઝ ઓફ p this pair of equation has unique solution except which value? p equal to 4. આ અહીંયા p not equal to 4 નો મતલબ આ જો વેલ્યુ હોય p ની 4, તો આને કોઈ દિવસ યુનિક સોલ્યુશન હોય નહીં. આઈડિયા આવે છે તમને? તો આ રીતે ઓબ્જેક્ટિવ ડિઝાઇન થઈ શકે છે. પણ જો બેઝિક તમારા માઇન્ડસેટમાં હોય, હું તમને એવું વર્ક પેપર મોકલું છું બિફોર ધ લેક્ચર, મળી જશે તમને. એમાં આવા 5-6 સમ તો છે ઓબ્જેક્ટિવ ટાઈપ. થોડા અમુક અલગ ઓબ્જેક્ટિવ મેં મૂક્યા છે. એસ ફોર યોર બ્રેઇન સ્ટિમ્યુલેશન. અન્ડરસ્ટેન્ડ? રાઈટ? એટલે થોડા એના આન્સર તૈયાર કરવાનો પ્રયત્ન કરવાનો. યુ હેવ ટુ એફર્ટ ઇટ. ઓકે, થઈ શકે તમે ટ્રાય કરો તો. અન્ડરસ્ટુડ? ચાલો, આ ક્લિયર થયું? તો આ ટાઈપના એમસીક્યુ છોકરાઓ જનરેટ થઈ શકે એક્ઝામમાં. પણ તમે જો બેઝ પકડી રાખો ને તો કંઈ એવું બહુ હાર્ડ હોતું નથી. ખાલી આ જ પકડી રાખવાનું. અને પછી શું, આમાં કેમ મેં કીધું કે આ બેને કમ્પેર કરો કે આ બેને, પછી તો જેમાં અનનોન હોય ને બેને કમ્પેર કરવાનું, એટલે એમાંથી આન્સર તમને મળે જ. ક્લિયર થાય? ઘણીવાર એવું મળે, અહીંયા p ની એક વેલ્યુ આપણે 4 એવોઇડ કરી. ઘણીવાર એવું મળે કે બે વેલ્યુ મળી શકે તમને સમમાં. અન્ડરસ્ટુડ? એટલે આ એક વસ્તુ થોડું મગજમાં રાખો. જો દાખલા તરીકે સપોઝ આવો કોઈ સમ તમને મેં આપ્યો, સપોઝ, બરાબર મગજમાં ઉતારો. માની લો કે આ એક પેર ઓફ ઇક્વેશન છે kx પ્લસ 3y માઇનસ k માઇનસ 3 ઇક્વલ ટુ 0, અને બીજું છે 12x, બરાબર સમજો, પ્લસ ky માઇનસ k ઇક્વલ ટુ 0. આખો હું ક્વેશ્ચન નથી લખતો, આઈ એમ જસ્ટ રાઇટિંગ અ પેર ઓફ ઇક્વેશન. હવે તમને એવું કીધું કે ફોર વિચ વેલ્યુઝ ઓફ k this pair of equation has infinitely many solution. બરાબર મગજમાં ઉતારો. પહેલામાં મેં શું કીધું હતું? યુનિક સોલ્યુશન. આમાં મેં એવું કીધું ઇનફાઇનાઇટલી મેની સોલ્યુશન. તો ત્રીજી કન્ડિશન લેશું, તમને એ જ મગજમાં રહેવું જોઈએ. જુઓ,
બરાબર ધ્યાન આપજો. અનમ ભેજામાં ઉતરવા જ મળશે. A1/A2, B1/B2, C1/C2. આ તો કન્ડિશન ખબર જ છે. વેલ્યુ મૂકો તો ચાલો. તો A1 બોલો શું છે? K. A2 એટલે 12. B1 બોલો શું છે? 3/B2 એટલે K. C1 -K-3 તો ઉડાડી દેવાય. હવે માની લો કે પહેલા તમે આ બેને કમ્પેર કરો. આપણે તો બબેને કમ્પેર કરીએ તો પહેલા આપણે આ જ પેરને ટાર્ગેટ કરો તો તમે શું થાય બોલો? K/12 3/K ક્રોસ મલ્ટીપ્લાય કરો તો K² શું આવ્યું? 36. તો K શું આવ્યું? +-6 આવે. માની લો કે આપણે આને કમ્પેર કરીએ તો શું થાય? જો આ બેની વાત છે. 3/K K-3/K. માની લો કે આને સપોઝ તમે કમ્પેર કરવા જાઓ તો શું થાય? જો ક્રોસ કરો તો 3K આ ક્રોસ ઇક્વલ ટુ K² -3K. બરાબર. આ સોલ્વ કરો તો આ K² આને લઈ જાઓ એટલે -6K = 0. K કોમન કાઢો એટલે K - 6 = 0. K ની બે વેલ્યુ મળે. એક કઈ મળે? K = 0 અને આને કમ્પેર કરો એટલે K = 6. તો તમારા મનમાં એવો ક્વેશ્ચન થાય ને, કદાચ તમે આને કમ્પેર કરો ને તોય આ બે વેલ્યુ મળવાની. K ની ટૂંકમાં બે વેલ્યુ તો આવે 0 અને 6. તો એક્ઝામમાં કયો આન્સર લખો? 6 લખો કે 0 લખો? તો સમજી લો 0 તમે નહીં લખી શકો. શું કામ? આમાં 0 મૂકો તો આ શું થઈ જાય? 0 × x. તો આખું x વાળું ટર્મ જ ઉડી જાય. અહીંયા 0 મૂકો તો 0 × y વાળું ટર્મ જ. તો આ બે ઇક્વેશન ખાલી એક જ વેરિયેબલ વાળા બની જાય. મગજમાં ઉતરે છે? અહીંયા 0 મૂકો તો x વાળો ટર્મ ઉડી ગયો. અહીંયા 0 મૂકો y વાળો તો આ બે ઇક્વેશન જે છે લિનિયર ઇક્વેશન ઓફ ટુ વેરિયેબલ રહે જ નહીં. એટલે k ની એક જ વેલ્યુ ફાઇનલ આવે આન્સરમાં. કઈ? ધેટ ઇઝ 6. આઈડિયા આવે છે તમને? તો આ રીતના ઓબ્જેક્ટિવ પૂછી શકે છે. એટલે એ એક ધ્યાનમાં રાખજો તમે. ક્લિયર થયું? વર્ક પેપરમાં આ ટાઈપના MCQs હું તમને આપીશ. ઓકે. હવે જુઓ, આજનું સેશન જે હતું ને આ એક ઓબ્જેક્ટિવ માટેનું હતું. અમુક ઓબ્જેક્ટિવ હું થોડા મોકલીશ, એ તમારા બ્રેઇન સ્ટિમ્યુલેશન માટે હશે, ટ્રાય કરવાના સિવાયના પણ. હવે એક જુઓ, એક આઈ થિંક વર્ક પેપર 8 બરાબર ને યશવી? વર્ક પેપર 8માં અમુક સ્ટુડન્ટને એવો ક્વેશ્ચન હતો કે નંબર 9 નથી સમજાતો. નંબર 9 અન્ડરસ્ટેન્ડ વર્ક પેપરમાં એમાં પેલો છે ને 2 men અને 5 women વાળો. કેન કમ્પ્લીટ વર્ક પેપર 8 નો 9 સમજ. અન્ડરસ્ટેન્ડ? એનો 9th એક્ઝામ્પલ બરાબર સમજો. એમાં એવું કે 2 men and 5 women, ઓલા 2 men એવું છે ને, જે હોય તો જોઈ લેજો તમે, ખાલી આ તો સમજવાનું. 2 men and 5 women or 2 women and 5 men can complete the work in 4 days એવું છે. અને 3 women and 6 men can complete the work in 3 days એવું છે ને. હવે એમાં જુઓ તમે, એક વસ્તુ કહી દઉં, શું ફાઇન્ડ કરવાનું છે એમાં? અન્ડરસ્ટેન્ડ? હાઉ મચ વર્ક ઇઝ ડન બાય 1 woman and 1 man એવું કંઈક છે. બરાબર? તો બરાબર હું ખાલી તમને બેઝિક સમજાવીશ યશવી, પછી તમે એને સોલ્વ ઇઝીલી કરી શકો. સપોઝ એમ કહું, લેટ વર્ક ડન બાય 1. લેટ આપણે એક કામ કરીએ,
લેટ વન વુમન, એમ લઈ ને, વન વુમન can complete work in X days and one man, બરાબર સમજો, can complete work in Y days. હવે થોડું યાદ કરો, 8th સ્ટાન્ડર્ડ. એક વુમન હોય ને, એ કોઈ વર્ક એક્સ ડેમાં કમ્પ્લીટ કરે તો એનો રેટ ઓફ વર્ક શું થાય? 1/x ડે, 1/x વર્ક પર ડે થાય. અને મેનનું શું થાય? 1/y વર્ક પર ડે થાય. હવે પેલું જો બે વુમન આપીશ તો બે વુમન, એક વુમન 1/x કમ્પ્લીટ કરે તો બે વુમન કેટલું કરે બોલો? 2 into 1/x થાય. એક મેન નો રેટ ઓફ વર્ક શું થયો બોલો? 1/y વર્ક પર ડે. તો એવા 5 માણસ હોય તો કેટલું થાય? 5 into 1/y. હવે બરાબર અહીંયા ધ્યાન આપો. કેન કમ્પ્લીટ વર્ક ઇન 4 days. તો 4 ડેઝમાં કમ્પ્લીટ કરે એનો મતલબ દે કમ્પ્લીટ હાઉ મચ વર્ક પર ડે? 1/4. એટલે શું થાય પેલું ઇક્વેશન બોલો? 2/x, 5/y, 1/4. આ ઇક્વેશન નંબર 1. યશવી, ધ્યાનમાં આવ્યું? હું તને તે દિવસે ફોનમાં આ સમજાવતો હતો કે 2/x પ્લસ 5/y, પણ અહીંયા તું ગોટાળો કરતી હોય, અહીંયા તું 4 લખી નાખતી હોય. પણ અહીંયા જ્યારે આપણે રેટ ઓફ વર્ક લઈએ ને, વર્ક પર ડે, તો અહીંયા વર્ક પર ડે જ લેવું પડે ને. 4 ડેઝનો મતલબ 1/4 વર્ક પર ડે. હવે તમને આઈડિયા આવી જશો. 3 વુમન તો હું લખો બોલો? 3/x, 6 મેન એટલે 6/y. કમ્પ્લીટ વર્ક ઇન હાઉ મેની ડે? 3 ડેઝ. તો કેટલું વર્ક થાય? 1/3. હવે તો ભાઈ છોકરાઓ કરી જ શકો ને તમે. 1/x ને એ લઈ લો ને 1/y ને બી લઈ લો, પછી તો તમને x ને y ફાઇન્ડ કરતા આવડી જશે. મેઇન અહીંયા છે. ધીસ ઇઝ ધ ક્લિક પોઈન્ટ ઓફ ધ સમ. આમાં ધ્યાન આપવાનું છે તમારે. ધ્યાનમાં આવ્યું? રાઈટ. એટલે ડાઉટ હોય યશવી તો આ રીતે ઇક્વેશન બનાવી પછી તમે સોલ્વ કરી નાખજો, થઈ જશે. ઓકે ડિયર સ્ટુડન્ટ, તો વિથ ધીસ objective session we are completing our chapter number 3, that is linear equation in two variable. એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે એક બીજી વસ્તુ, એક મે બી ઓન સન્ડે ટાર્ગેટ એવું છે કે એકાદ વાર આપણે ગૂગલ મીટથી મળી લઈએ બધા. તમને અગાઉથી લિંક મોકલી દઈશ અને ફિક્સ ટાઈમ હશે ત્યારે પ્લીઝ તમે બધા પેરેન્ટ્સ સાથે લોગિન થઈ જજો એમાં. અન્ડરસ્ટેન્ડ? તો એમાં આપણે 15-20 મિનિટનું એક સેશન લેવું છે, જેમાં થોડું ડિસ્કશન તમારા લોકો સાથે પણ લાઈવ થઈ જાય. તો એક વસ્તુ થોડી ધ્યાનમાં રાખજો છોકરાઓ, દેટ્સ ઇમ્પોર્ટન્ટ. ઓકે, રાઈટ. સો ટુડેઝ સેશન ઇઝ ઓવર. વર્ક પેપર already is sent to you. That is your work paper 9 regarding objective. બધા objectives બરાબર સમજીને ટ્રાય કરો. You understood this? Okay, dear student, thank you very much.